હોય છે ને કે બધા પાંદડા ઉપર લાગી જાય છે અને એ ઝંડનો પાવર વધારે હોય છે કારણ કે દવાનો ડોઝ વધારે હોય છે થોડા પાણીની અંદર એટલે. અને એક દિવસમાં 50 થી 60 વીઘાનો સ્પ્રે થઈ જતો હોય છે. એટલે માનો કે વરસાદ કે એવું આવવાનું હોય તો એક દિવસમાં 50 વીઘા દવા છાંટવાની હોય તો થઈ જાય છે. અને અડધી કલાકની અંદર દવા સુકાઈ જાય છે એટલે છોડ જલ્દી એબ્ઝોર્બ કરી લે છે અને રિઝલ્ટ જલ્દી આવે છે. કોઈ પણ 30 મીટર સુધી ડ્રોન ઉપર જઈ શકે છે એટલે ત્યાં સુધીના મોટા ઝાડ કે વૃક્ષ કે નાના એવા છોડ કે એવું હોય તો એની ઉપર દવા છંટકાવ થઈ શકે છે. જીરો હોય, રાયડા હોય, કપાસ હોય કે સરગવો હોય એ બધામાં સ્પ્રે થઈ શકે છે. સારું એવું રિઝલ્ટ મળી શકે છે. હરેશભાઈ, આ ડ્રોન માટે અમારે તમારો કોન્ટેક્ટ કરવો હોય કોઈ ખેડૂને તો કઈ રીતે કરવું? તમારું સરનામું અને મોબાઈલ નંબર જણાવજો ને. મારું ગામ ગોરડકા છે, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. અને મારો મોબાઈલ નંબર છે 72 020 71 733. મારો મોબાઈલ નંબર છે. એમાં કોન્ટેક્ટ કરીને તમે સ્પ્રેનો બુકિંગ કરી શકો છો. હસમુખભાઈ, આ જે તમે ડ્રોન મગાવો એનાથી દવા છંટકાવો તો એના ફાયદા શું શું છે જણાવશો થોડું? દવાના ફાયદા એ થાય કે ઊંચાઈવાળો સોર્સ છે આપણે આંબીનો તો એ માટે સારું કામ આપે. મજૂરી ઓછી લાગે અને આપણે મજૂરની જરૂર ન પડે અને તાત્કાલિક કામ થઈ જાય. ઓછા સમયમાં કામ થાય. હા.